મોરબીથી શરૂ થયેલો ખેડૂતોનો વિરોધ હવે જામનગર સુધી પહોંચી ગયો છે। પહેલા જેત પર, પછી વાઘ પર અને હવે જામનગર જિલ્લાના લીંબુડા ગામમાં પણ ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગી ગયા છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી વીજ લાઇન અને ખેતરોમાં ઊભા થયેલા વીજ થાંભલાની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભાજપના એક પણ નેતા ગામમાં પ્રવેશી શકશે નહીં। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। આપની સાથે વંશિકા। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ખેડૂતો દ્વારા ભાજપના બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇન અને વીજ થાંભલા નાખવાના મુદ્દે લાંબા સમયથી તે લોકો રજૂઆત કરતા હતા, છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। તંત્ર તો જાણે ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળવા તૈયાર જ નથી અને એમને તો આમના ખેડૂતોથી કોઈ ફરક પડતો જ નથી તેવા મૂડમાં જોવા મળી રહ્યા છે, જેના વિરોધમાં હવે ગામોમાં બેનરો લગાવી સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતા ગામોમાં આવી શકશે નહીં। પહેલા અહીં તે દ્રશ્યો જોવો અને તે બાદ ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। લીંબુડા ગામથી અનિલભાઈ ધનજીભાઈ રામોલિયા, જોડિયા તાલુકા, જામનગર જિલ્લાનું લીંબુડા ગામ। અમારા ગામની અંદર બહુ મોટી હ્યુઝ રિલાયન્સ કંપનીની લાઈન નીકળે છે અને અહીંથી કચ્છ લગી નીકળે છે। એટલે દરેક ખેડૂતોએ અત્યાર સુધી છેલ્લા 2 મહિના લગી દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ હજારોની સંખ્યામાં વાંધા દર્શાવી, આવેદનપત્ર આપી અને સરકારને પહેલાં પેજની અંદર જાણ કરેલી, પણ સરકારને પ્રાઇવેટ કંપનીના વેચાઈ ગયા હોય એવી રીતે કામ કરી અને કોઈ પણ જગ્યાએ ખેડૂતનો અવાજ સાંભળ્યા વગર દમનકારી નીતિ અપનાવી, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરી અને ખેડૂતને ઢહડી અને ખેડૂતના ખેતરમાં કામ કરવું છે ત્યાં લગીની સરકારની તૈયારી છે। તો સામે ખેડૂતોની એવી તૈયારી છે કે કોઈ પણ શરતે અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ કરવા દેવું નહીં, અને જો કામ કરવાની એટલી બધી જીદ પકડે તો હવે ત્રીજા ફેઝની અંદર ખેડૂતોએ એવું નક્કી કરેલું છે કે એક પણ ગામની અંદર ભાજપને ગરવા ન દેવી અને થાંભલા બદલાવા કરતાં હવે પહેલાં સરકાર બદલાવી, આવું નક્કી ખેડૂતોએ કરેલું છે। અને એ દિશામાં દરેક ગામ ગ્રામ્ય કક્ષાએ અત્યારે બહુ મોટો જેહાદ જગાવી અને દરેક ગામે આવેદનપત્ર આપી ભાજપને ભગાવો એવા બેનરો મારી અને એક પણ ગામની અંદર ગરવા દેવાની નથી। કાં તો સત્વરે સરકાર અમારો અવાજ સાંભળી ખેડૂતોનું નિરાકરણ કરે, એટલી જ અમારી માંગણી છે। આજે અમને તારીખ 4/7/2026ના રોજ આપેલ પરિપત્ર મંજૂર નથી અને આજે નોટિસ દેવા આવવાના છે એ નોટિસ પણ અમને મંજૂર નથી, અમે સ્વીકારવાના નથી। અમારા ખેતરમાં અમારે થાંભલા જોતા નથી, તમારી વળતર પણ અમારે જોતી નથી અને આજે ભાજપવાળા કોઈ પણ અમારા ગામની અંદર હવેથી પગ દેવા આવતા નહીં, અમને મંજૂર જ નથી। આટલા દિવસ અમને તમને મત આપીને ચૂંટાવીને આગળ લીધા છે અને અમને તમે ધક્કો મારો, ગરીબ ખેડૂતના ગળા ચૂસવા આવ્યા હો તમે। અને અદાણીને ને અંબાણીને ક્યાં ઘરમાં તૂટો છે? અમારે એની કંપનીમાં થાંભલા, એની જ કંપનીમાં પહેલાં થાંભલા નાખો, અમારા ભેહું ગાયુંના તબેલા અહીંયા બાંધવા દો તો મંજૂર હશે એને? આજે રોજ ભાજપવાળાને કે અમારા ગામની અંદર પ્રવેશ કરવાનો નથી તમારે કોઈ દિવસ, આજ રોજ એના માટે ભેગા થયા અને નોટિસ આપો આવેલ, એની નોટિસ અમને મંજૂર જ નથી। અમારે તમારા થાંભલા જોતા નથી કે અમારે વળતર જોતી નથી, ખેતરની અંદર પગ દેવાનો થતો નથી। આજ રોજ આજે અનુસંધાને ભેગું થવાનું કારણ તારીખ 4/7/2026 આ પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી, માટે આ સરકાર દમનગીરી બંધ કરે ખાસ તો, ને જ્યાં સુધી આ પ્રશ્નનો નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપવાળાએ ગામમાં પ્રવેશ કરવો નહીં। મારું નામ ખીમજીભાઈ અમરસિંહભાઈ બથવા, લીંબુડા ગામ છે, જોડિયા તાલુકાનું। અત્યારે ખાસ કરીને અમે સતત જે કંપનીએ જે અમે બેનરના અનુસંધાનથી અત્યારે સંદેશો દેવા માંગીએ છીએ સરકારશ્રીને કે જે અત્યારે અમારા ખેડૂતોના શોષણ થાય છે એ શોષણ અમે જે અત્યારે અનાજનો અમારો કણ પકાવીને અમે આખા ભારતને ખવડાવી છીએ
અને અત્યારે આ સરકારે અમારા માથે જે અત્યાચારને દમન કરે છે, એટલે મારું ખાસ કહેવાનું એવું છે, ખેડૂત જાગો, સરકાર ભગાડો. જય જવાન, જય કિસાન. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગણીઓને કેટલી ગંભીરતાથી સાંભળે છે અને કેટલી જલ્દી તેનું નિરાકરણ લાવે છે. મોરબીમાં તો જે આંદોલન શરૂ થયો હતો એનું તો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. એ તો એમનો આંદોલન ચાલી રહ્યો છે અને તે બાદ હવે જામનગરમાં પણ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો હવે જોવાનું એ રહેશે કે સરકાર કેટલી જલ્દી જાગે છે અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જામનગરથી ઉમેશ ચાવડાનો અહેવાલ. નમસ્કાર.